હેલો મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ મોજીલો ભૂરો વ્લોગમાં. અને આપણે કંપનીમાં 2.5 વર્ષ કામ કર્યું. તો 2.5 વર્ષ આપણે કંપનીમાં કામ કર્યું તો આપણે કંપનીમાં 2.5 વર્ષ કામ કરી અને કેટલું કમાણા અને શું કર્યું એની આપણે આજે વાત કરીશું. તો મિત્રો, આપણે 2.5 વર્ષ કામ કર્યું. 2.5 વર્ષ પૂરા થઈ ગયા પછી આપણું ક્લિયરન્સ થઈ ગયું, પૂરું થઈ ગયું. આપણે તો 2.5 વર્ષમાં આપણે કંપનીમાંથી સારું એવું કમાણા છીએ. અને કંપનીમાં નહોતા એની પહેલાં આપણે બીજી નોકરી કરતા. અને કંપનીમાં ગયા ત્યારે આપણી ઉપર કંપનીમાં ત્યારે મોજીલો ભૂરો ગયો ત્યારે ભૂરા ઉપર 1 લાખનું દેવું હતું. 1 લાખનું દેવું થઈ ગયું હતું અને કંપનીમાં જવાનું ભાડું પણ નહોતું. અને ભાડું આપણે એક પાર્ટી જોડે માગ્યું હતું, પૈસાવાળી પાર્ટી હતી. એની જોડે આપણે થોડા પૈસા માગ્યા હતા. એક મહિનાનો તે પણ રહેવાનું ખાવાનું એમ કરીને આપણે 25-3 હજાર માગ્યા હતા. જે પૈસાવાળી પાર્ટી છે છતાં પણ એને આપણને ના પાડ્યો હતો. એ આપણને શીખવાડી રહ્યો હતો કે ખરાબ સમયમાં તમારે કોઈ કામ નથી આવતું. એ આપણને શીખવા મળી રહ્યું હતું, જે આપણને કુદરત શીખવાડી રહ્યો હતો. અને ત્યારે પછી સેટિંગ જો એ પૈસાનું નહોતું આવું ત્યારે મોજીલા ભૂરાને મારા સાસરીમાંથી મારી સાસુમાએ મને 3,000 કે 3500 રૂપિયા એમને મને આપ્યા હતા. અને મને કંપનીમાં લઈ જવાવાળો મારો સાળો જે નાનો છે એ કદાચ ભગવાન બનીને જીવ કરીને આવ્યો છે, મને ખબર નહીં, પણ કુદરતે કદાચ એને મને લઈ જવા માટે એમણે મને ફોન કર્યો હતો સામેથી કે તમારે નોકરી ધંધો અત્યારે ના હોય તો કંપનીમાં આવી જાઓ. ને આપણે પછી વિચાર કર્યું કે લાવો થશે તો જોઈએ, આપણને કંઈ નોલેજ હતી નહીં. તેમ છતાં પણ એમને કહ્યું કે વાંધો નહીં, ચેક કરવા તમે આવો, તમને ફાવે તો રહેજો, ના ફાવે તો કંઈ નહીં. પછી આપણે બધા ડોક્યુમેન્ટ તૈયાર કર્યા અને પછી મોજીલો ભૂરો ગયો કંપનીમાં. 2023-24 ગયો હતો ભૂરો. એપ્રિલમાં 4 એપ્રિલ 2023 આપણો જોઈનિંગ દિવસ હતો, પહેલો દિવસ. ત્યારે પછી જોઈનિંગ થઈ ગયું. જોઈનિંગ થઈ ગયા પછી ટ્રેનિંગ બેનિંગ જે લોકો જે આપતા હોય, કંપની બહુ સારી કંપની છે, વંડા કંપની નામ લીધું એટલે પિક્ચર પૂરું. બહુ સારી કંપની છે, સેફ્ટી બેફ્ટીનું બધું સારું વિચારે, ટ્રેનિંગ બેનિંગ સેફ્ટીનું બહુ વિચારે છે. બહુ સારી કંપની છે, જેમાં આપણે 2.5 વર્ષ કામ કર્યા છે. જે 2 વ્હીલર એક્ટિવા બને છે એમાં ગયા પછી આપણો ડિપાર્ટમેન્ટ મળી ગયો. જે ડિપાર્ટમેન્ટમાં આપણને હાયર કરવામાં આવ્યા અને પછી હેન્ડઓવર કરી દીધા. હેન્ડઓવર કર્યા પછી ત્યાં આગળ પણ ટ્રેનિંગ આપે છે. ત્યારે આપણો તો એકદમ નવો હતો, કંપનીનો કયા આપણને ખબર પડતી નથી. તો મોજીલો ભૂરો એકદમ નવો હતો અને સાહેબો પણ સારા હતા. તે પણ પછી આપણા આજુબાજુના જે વર્કરો છે ને, આપણે ગુજરાતી જ હતા, અમુક હતા બીજા રાજ્યના, પણ ગુજરાતી વધારે હતા. તો મને હાયર કરી દીધો અને પછી આપણને સ્ટેશન શીખવાડ્યા. જે મને એક સ્ટેશન શીખવામાં લગભગ 4-5 દિવસ લાગ્યા હતા. લોડ પડતો તો શરૂઆતમાં તો કોઈ બીને લોડ પડે જ. અને શરૂઆતમાં એવું પણ નહોતું કે હું ક્યાં આવીને ફસાઈ ગયો, આવું કામ ના થાય આપણાથી, એવું પણ મને થતું હતું. પણ થોડા દિવસ એવું થયું, કાઠું પણ પડ્યું હતું થોડા દિવસ. અને પછી ધીરે ધીરે આપણે મિત્રો સાથે મુલાકાત થઈને આપણા આજુબાજુના હતા, એમને બધાને કહ્યું કે થોડા દિવસ તકલીફ પડશે, અમને પણ પડી હતી તો તને પણ પડશે. બહુ સારા મિત્રો હતા આપણા આજુબાજુના, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, નાન, મહીસાગર, બધા મિત્રો સારા જ હતા. અને જે આજે પણ છે, જે મને ભાઈ કરતાં પણ અધિક એમને રાખ્યું અને આજે પણ રાખે જ છે. તો આપણે 2.5 વર્ષ કામ કર્યું મિત્રો. આપણે 2.5 વર્ષ કામ કર્યું, સારા મિત્રો પણ મળ્યા અને ખરાબ સમય વચ્ચે પણ આવ્યો હતો. એમાં પણ આપણને મિત્રોએ સપોર્ટ પણ કર્યો હતો. ગયા વર્ષે જ જે 2024 અને ડિસેમ્બર મેં લાવી દીધું. 20-22 ડિસેમ્બરે નવું બાઇક લાવી દીધું. નવું એટલે સેકન્ડમાં એક ઓનર ફર્સ્ટ ઓનર હતું, જેને 12 મહિના વાપરેલું હતું. આપણે 60,000માં બાઇક લાવી દીધું. અને 2 દિવસ પછી મારે ડિલિવરી કેસ હતો. મારી વાઈફ જે ડિલિવરી કેસ હતો
એમાં પણ ઓપરેશન કરવું પડ્યું. આપણી જોડે 1 રૂપિયો હતો નહીં, પણ ઘણા એવા મિત્રો હતા, સારા સારા મિત્રો હતા. જેમ કે એક મારા ગામનો જ છે મિત્ર, મુકેશ કરીને છે, એને મને 20,000નો ટેકો કર્યો હતો. મારા ભાઈએ પણ કર્યો હતો, લગભગ 15-20,000 એને પણ આપ્યા હતા. અને પછી વચ્ચે આપણે જરૂર પડી હતી તો એક મારો મિત્ર છે બીજો કંપનીનો, જેને મારે કોઈ સંબંધ નથી, આ નથી, તો પણ ખાલી એક મિત્રના પહેલાંથી અરવિંદ કરીને છે આપણે વાયડ ગામનો, એ મિત્રએ મને ફોન કરીને સામેથી કહ્યું હતું કે પૂરા તારે પૈસાની જરૂર પડે તો કહેજે, મારાથી જે થશે તને હું આપીશ. તો આપણે એને પણ વાત કરી હતી અને એ મિત્રએ પણ આપણને 10,000 આપ્યા હતા. બીજો એક અમારા ગામનો જ છે બીજો એક મિત્ર સુરેશ, એણે 10,000 આપ્યા હતા. અને એક બીજો ચહેરાજી કરી છે, એની જોડે તો હું મહિનામાં 2-3 વખત લેતો અને આપી દેતો ટાઈમથી, તો આપણું કામ નીકળી જતું. એટલે મિત્રો, તમારો વ્યવહાર સારો હોય ને તો તમારું ઊભું નથી રહેતું. તો ઘણા બધા મિત્રો એવા હતા જેણે આપણને પૈસા આપ્યા હતા. કદાચ કોઈનું નામ લેવાનું ભૂલી ગયા હોય અને તમે જોતા હોય તો માફ કરજો, અને કમેન્ટ કરીને તમે ત્યાં બિંદાસ બતાવી દેજો કે પૂરા તને અમે પણ હેલ્પ કરી હતી. તો આપણા ઘણા બધા મિત્રો હતા જે આપણને નહોતા, ખાલી એક મિત્રના ભરોસે એ લોકોને પછી આપણી પાસે જેવી રીતના સેટિંગ થયું એ લોકોએ સામેથી માગ્યા પણ નહોતા. અને જ્યારે પછી મારે પગાર આવતો એટલે એક-એકને સ્ટેપ આપણે એક-એકને પૈસા આપી દીધા પાછા. તો એમનો આપણે દિલથી આભાર માનું છું, જે ખરાબ સમયમાં આપણે કામ આવ્યા હતા. એટલે આપણું 60,000નું બાઇકને દવાખાનું ને એ બધું 3 લાખ રૂપિયા પાછો ખર્ચો આવી ગયો હતો ડિસેમ્બરમાં. બીજો તો હતો જ. આપણે એક કરી અને બધા મિત્રોને પૈસા ફાઇનલ ચૂકવી દીધા હતા. અને પછી 2025 આવી ગયું અને 2025માં આપણે સારું એવું રામાધણી દયાથી અત્યારે સારું છે. જે મેં 2 લાખ રૂપિયા જેટલું એક જગ્યાએ રોકાણ પણ કરી દીધું છે. અને મારું 2.5 વર્ષમાં સારું કંપનીમાંથી આપણને સારું મળ્યું. જેમ કહેવાય ને કે લગભગ 4 લાખ આજુબાજુ 4-4.5 લાખ રૂપિયા જેટલું આપણે કંપનીમાંથી કમાયા છીએ. અને બીજો પણ હું એક ધંધો કર્યો હતો, એમાં પણ આપણને કુદરતે અઢળક આપી દીધું, સારું આપ્યું. એટલે મોસ્ટ ઓફ આપણે 2.5 વર્ષમાં લગભગ વધારે તો નહીં પણ 5-5.5 લાખ રૂપિયા આપણે કમાણા. પણ સામે ખર્ચો પણ એવો હતો મિત્રો, લાખ રૂપિયા તો ઓલરેડી હું લોસ કરીને ગયો હતો ઘરે, એ પણ ભરી દીધું. આજે આપણે ઉપર કોઈ દેવું છે નહીં, પતી ગયું, પૂરો 0 દેવો. અને 1 લાખ જેટલું આપણે પીએફ પણ જમા થયું હતું, જેમાંથી આપણે 40,000 ઉપાડી લીધા. જે પેલા 2 લાખ રૂપિયા આપણે ઇન્વેસ્ટ કર્યા એ પાર્ટીને આપણે કોઈ જોડેથી ઉછીના લાવેલા હતા, તો એમને આપવા માટે આપણે ઉપાડી દીધા હતા. અને અત્યારે હશે કદાચ 55-60 હજાર રૂપિયા આપણું પીએફ જમા પડ્યું છે, જે આપણે ફાઇનલી અત્યારે ઉપાડવાનું નથી, ઉપાડીશું હોળી ધૂળેટી ઉપર યા તો પછી 31 ઉપર ઉપાડીશું. જે આપણે પૈસા ભરવાના છે એ પાર્ટીને ઇન્વેસ્ટ કરવાના છે ત્યાં આગળ. તો મોસ્ટ ઓફ આપણું સારું જ રહ્યું છે અને ખુશ છીએ. અત્યારે લગ્ન થઈ ગયા છે, વાઈફ છે, 2 કુદરતની દયાથી 2 ભાઈ બહેન, એક દીકરી મોટી માહી અને એક દીકરો પણ છે. અને કદાચ મારા ઘરના સારા દિવસો આવ્યા હોય ને તો મારી દીકરીને જન્મ થયા પછી તો દીકરી લક્ષ્મીનો અવતાર ભગવાન જરૂર કહેવાય છે. અને એનો જન્મ 2021નો છે. એના પછી આપણા સારા દિવસો આવ્યા અને આજે સારા જ છે. આજે ખૂબ સારા દિવસો જઈ રહ્યા છે. આપણી પાછળ અત્યારે કોઈનું દેવું છે નહીં, મસ્ત સારી રીતે જીવન જીવી રહ્યા છે. એટલા ધીરુભાઈ અંબાણી નથી થઈ ગયા, પણ ધીરુભાઈ અંબાણી આપણે થઈ પણ ના શકીએ. અને આપણે મતલબ સારું છે, કોઈનું આપણે ઉપર અત્યારે આપણે ઉપર દેવું છે નહીં. અને સુખ શાંતિ મસ્ત પરિવાર 2 ટાઈમ રોટલો ખાય છે. અને 2 ટાઈમ પરિવાર સુખ શાંતિ રોટલો ખાય ને એનાથી મોટું સુખ કંઈ હોતું નથી મિત્રો. મારા માટે તો નથી. પરિવાર 2 ટાઈમ સુખ શાંતિ આપણને કુદરત આપણને રોટલો ખવડાવે ને એનાથી મોટું કોઈ સુખ છે જ નહીં. બધું અહીંયા જ રહેવાનું છે. કેટલું પણ પ્રોપર્ટી જમા કરી લો. રતન ટાટા સાહેબ અરબો રૂપિયાની પ્રોપર્ટી મૂકીને જતા રહે છે, તો આપણે તો પછી શું, આપણે પણ જવાનું જ છે ને. તો સંબંધ સારા રાખજો. સંબંધ સારા હશે તો કામ આવશે. અને કોઈનાથી બગાડતા નહીં, કોઈની વાતોમાં આપણું કામ કરતા નહીં. તમારો સંબંધ સારો હશે તો ભવિષ્યમાં જીવનમાં તમને નહીં ઓળખતા હોય ને એ પણ મિત્રો તમારું કામ કરી જશે.
મિત્રો સાથે સંબંધ સારા રાખજો, કોઈનું લઈ અને પાછું આપવાની દોનત રાખજો, કોઈનું ખાવાની દોનત ના રાખતા. તો કુદરત તો જોઈ રહ્યો છે, તમારું લઈને હું નહીં આપું તો મારે ઓટોમેટિક તો કંઈ ને કંઈ તમારે ખેંચી જ જવાનું છે. પણ મારો કહેવાનો મતલબ એટલો જ છે કે કોઈનું લઈ અને કોઈને આપવાની તાકાત રાખજો, કોઈને ખવડાવીને ખુશ થવાની તાકાત રાખજો, કોઈને ખાઈ અને ખુશ થવાની તાકાત ના રાખતા મિત્રો. દુઃખી થવાના દિવસો આવી જશે, કારણ કે માણસ નથી બોલી શકતો પણ કુદરત બધું જોવે જ છે. અને અત્યારે પાછું કુદરત પણ લેપટોપ રાખે છે, ડાયરેક્ટ આજે કરમ કરો 6 મહિનામાં તમારું ફળ તૈયાર. તો મહેનત કરીને ખાધો, કોઈનું હરમનું ખાવાનું કરતા નહીં. અને પરિસ્થિતિ ગમે એવી આવે તો હારવાનું નહીં, બધું કુદરત સારું જ કરી દે. એ સમય આપણને ઘણું બધું શીખવાડી દે છે. જે પેલી પાર્ટી આપણે 50,000ની મેં વાત કરી હતી આગલા વિડીયોમાં, કે પાર્ટી આપણને 50,000 નહોતા આપ્યા. તો એ કદાચ કુદરતની મરજી છે, બાબારીની મરજી છે કદાચ કે એને ના આપવા દેવા. કારણ કે જો એ પાર્ટી મને 50,000 રૂપિયા આપ્યા હોત ને તો અત્યારે મારું જે 2-3 લાખનું ઇન્વેસ્ટ છે એ, અને મારી પાસે જે બાઇક છે એ કદાચ બાઇક પણ ના હોત. તો કુદરત જે પણ કરે બેસ્ટ કરે છે, સારું કરે છે. જે થાય એમાં ખુશ રહેવાનું. અને મારી આજે નોકરી છૂટી ગઈ છે એમાં પણ મને અફસોસ નથી, કંઈ કે કશું વાંધો નહીં, જે થશે બધું સારું જ થશે. અત્યારે તો પરિસ્થિતિ સારી છે, પહેલાં એકદમ ખરાબ હતી. અત્યારે કોઈનું દેવું નથી મારા ઉપર. અને જ્યારે કંપનીમાં ગયો એના પહેલાં તો 1 લાખ રૂપિયા દેવું પણ હતું. એ ટાઈમે તો વિચાર પણ ખરાબ આવતા હતા કે હું દેવું ક્યાંથી ભરીશ ને આમ તેમ. તો અત્યારે તો નોકરી આપણે ફાઇનલ છૂટી ગઈ છે, આપણને એમાં બિલકુલ ટેન્શન નહીં. અને આપણે હવે ફાઇનલી બીજો કંઈક ધંધો કરશું. રામાધણીની દયાથી એક વખત ટ્રાય મારી લઈએ બીજો ધંધો કરવાનો. પેલો દર્શન કરવા જવાનું છે આપણે બાબારી. રામાપીરે આપણને ઘણું બધું આપી દીધું છે અને આપણે સેવાનું કામ પણ કરી રહ્યા છીએ. અમે પદયાત્રીઓને, અમારું આ વર્ષે બીજું વર્ષ હતું, અમે મિત્રો મળી અને અમારાથી જેટલું થાય એટલી અમે સેવા કરી રહ્યા છીએ. એવું નથી કહેતા કે અમે લાખો રૂપિયાનું સેવા કરી રહ્યા છીએ, અને કરી રહ્યા છે માપે. આપણને કુદરત આપે છે એમાંથી થોડા ઘણું વાપરી રહ્યા છે, ને કુદરત આપણને બસ આપણું ગાડું ચાલે છે. તો એવું જ જોઈએ મિત્રો. અને આપણી કહાની બહુ સંઘર્ષભરી કહાની છે. નોકરીની વાત કરીએ તો આપણે એનો હું અલગ બ્લોગ બનાવીશ. મારી નોકરી ચાલુ થઈ હતી મિત્રો 2012 ચોથા મહિનાની 14 તારીખ. પહેલી જગ્યાએ ગયો ને ત્યાં મને 3200 રૂપિયા પગાર મળ્યો હતો. ત્યાં 1.5 મહિનો રહીને પાછો ઘરે આવી ગયો હતો. પછી 1.5 મહિનો ફરી અને પછી ડીસાના શેઠ આવ્યા હતા એ લેવા. તો એ જગ્યાએ ગયો ને તો ત્યાં 3200 પગાર મળ્યો હતો. અને આ ડીસામાં હું જ્યાં ગયો ને ત્યારે મિત્રો મને 2100 રૂપિયા પગાર મળ્યો હતો. કેટલો? મહિનાનો 2100 રૂપિયા. 12 કલાક કામ કરવાનું માત્ર 70 રૂપિયામાં. તો બહુ આપણું તકલીફ તો પડી છે અને આપણે સહન પણ કરી છે. અત્યારે પરિસ્થિતિ બહુ સારી છે બાબારીની દયાથી. અને આનો વ્લોગ હું તમને પર્સનલ બતાવીશ. આપણો નોકરીની શરૂઆત આપણી 2012ની છે, ચોથા મહિનાની 14 તારીખ. જે મારા દાદા એક્સપાયર થઈ ગયા એમનું જે આપણે બધું 12મું ને એ બધું પતી ગયું હતું. પછી આપણે સ્કૂલ છોડી અને આપણે જતા રહ્યા હતા, બીજા ધંધામાં લાગી ગયા હતા. તો આપણે એ લાઈનમાં પણ 10-11 વર્ષ કામ કર્યું છે. એના પછી અહીંયા કંપનીમાં આવ્યા અને અત્યારે કરે છીએ. અને હવે કંઈક ધંધો કરવાનો વિચાર કર્યો છે. તો તમે પૂરાને સપોર્ટ કરજો અને જીવનમાં છે ને સાચા રસ્તે ચાલજો. કુદરત તમને જરૂર સાથ આપશે. ચાલુ ના ચાલુ તમારી મરજી છે. આ તો હું તમને એક મારી જે હતું એ હું તમને શેર કર્યું. તમારે સારા રસ્તે ચાલવું હોય તો ચાલો, ને ખરાબ રસ્તે તમારા ડિપેન્ડ કરે છે. મારા કહેવાથી કોઈ સુધરવાનું પણ નથી, પણ કદાચ કોઈ સુધરતું હોય તો એમ. તો આજના માટે આટલું જ, અને મળશું એક નવા લોકો સાથે. જય રામાધણી, જય માતાજી.